નમસ્કાર મિત્રો. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીએ છીએ ધોરણ 11 નામાના મૂળ તત્વો, ભાગ 2, સ્વાધ્યાય નંબર 6, હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતોની આપણે ચર્ચા કરીશું મિત્રો. આ ચેપ્ટરમાંથી કોઈ લોંગ થિયરી પરીક્ષામાં આવતી નથી. એના ફક્ત વિકલ્પ તમારે એક્ઝામમાં પૂછાતા હોય છે મિત્રો. આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ન જોઈએ. તો આન્સર છે મિત્રો, એક સૂત્રતાનો જે ખ્યાલ છે એ મુજબ દર વર્ષે કંપનીનો જે સ્ટોક છે એનું મૂલ્યાંકન એક સરખી રીતે તમારે કરવું જોઈએ. ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકત પર ઘસારો ગણવામાં આવે છે. તો મિત્રો, દરેક ધંધાકીય એકમ જે ઘસારો ગણે છે એની પાછળ ચાલુ પેઢીનો ખ્યાલ છે કે જ્યારે તમારી મિલકત નકામી થઈ જાય ત્યારે નવી મિલકત ખરીદવા માટે તમારે ઘસારાની રકમ કામમાં આવશે. તો ચાલુ પેઢીના ખ્યાલના આધારે મિત્રો કાયમી મિલકત પર ઘસારો ગણવામાં આવે છે. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ વાર્ષિક હિસાબો બનાવતી વખતે માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનામાં ખરેખર ચૂકવાય તો માર્ચ મહિના માટે ચૂકવવાનો બાકી પગાર તરીકે નોંધાશે. તો આન્સર છે સંપાદનનો ખ્યાલ. ચોથું છે ખાલી જગ્યાના ખ્યાલ મુજબ માલિકના અંગત મુસાફરી ખર્ચ માટે પેઢીમાંથી ચૂકવેલ રકમ પેઢીના માલિકના ઉપાડ ખાતે ઉધાર થશે. તો ધંધાકીય એકમમાં માલિક અને ધંધો બંને અલગ ગણવામાં આવે છે. એટલે માલિક કોઈ અંગત ખર્ચ કરે તો એને ઉપાડ તરીકે દર્શાવાય છે. તો એ છે બ. હિસાબી એકમના ખ્યાલ મુજબ માલિકનો ઉપાડ અંગત રીતે લઈ જાય એ અલગ દર્શાવવામાં આવે છે. ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર પ્રામાણિક, મહેનતુ અને હોશિયાર કામદારોનો સમૂહ ફાયદાકારક હોવા છતાં તે અંગેની હિસાબી નોંધ પેઢીના ચોપડે થતી નથી મિત્રો. તો ક છે નાણાકીય માપ. કારણ કે ધંધામાં એવા જ વ્યવહારોની નોંધ થાય છે કે જેનું મૂલ્ય તમે નાણાંમાં આંકી શકો. પ્રામાણિકતા, મહેનત, હોશિયારી એનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી મિત્રો. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દરેક હિસાબી સમયના અંતે નફા નુકસાન ખાતું પાકું સરવૈયું બનાવવામાં આવે છે. તો દર વર્ષે મિત્રો 31મી માર્ચ પૂરું થાય એટલે ધંધાકીય એકમે પોતાના વાર્ષિક હિસાબો તૈયાર કરવા પડે. એ મુજબ નફા નુકસાન ખાતું પાકું સરવૈયું તૈયાર કરવું પડે છે. અને ત્યારબાદ જે કરવેરો થતો હોય એ સરકારને ચૂકવવું પડે છે. તો હિસાબી સમયના ખ્યાલ મુજબ હિસાબી મુદતના અંતે નફા નુકસાન ખાતું પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ જ્યારે પણ ઘસારાની જોગવાઈ કરવાની પદ્ધતિમાં ફેરફાર થયો હોય ત્યારે આવા ફેરફારની નફા કે નુકસાન પર અને મિલકતની કિંમત પર થતી અસર દર્શાવીને નાણાકીય પત્રકોમાં એનો ઉલ્લેખ થવો જોઈએ મિત્રો. તો અ છે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ છે. એમાં સ્પષ્ટ કરેલું છે મિત્રો
કે ધંધાકીય એકમ ઘસારાની જોગવાઈની પદ્ધતિમાં ફેરફાર કરે. એટલે કે સરખા હપ્તાની પદ્ધતિથી ઘસારો ગણતા હોય અને ઘટતી જતી મુજબ ગણે, અથવા ઘટતી જતી મુજબ ઘસારો ગણાતો અને સરખા હપ્તાની પદ્ધતિએ કરો, તો જો તમે ઘસારામાં ફેરફાર કરો તો એની અસર પેઢીના નફા કે નુકસાન પર થતી હોય છે. તો એનો ઉલ્લેખ તમારે નાણાકીય પત્રકોમાં કરવો પડે છે. એ પૂર્ણ રજૂઆતનો મિત્રો ખ્યાલ છે. ખાલી જગ્યા ખ્યાલ મુજબ પેન, રબર, રફ, લખવાના પેડ, પેન્સિલ જેવી સ્ટેશનરીની દરેક આઇટમના જુદા જુદા ખાતા રાખવાને બદલે એક જ સ્ટેશનરી ખર્ચ ખાતામાં નોંધવામાં આવે છે મિત્રો. તો બ છે મહત્વતા. તો ધંધાકીય એકમમાં સ્ટેશનરીની જરૂર પડે. હવે પેન કે પેન્સિલ કે રબર કે સ્ટેપલર, હવે જો એના જુદા જુદા ખાતા રાખવા જઈએ તો વર્ષના અંતે દરેક ખાતા બંધ કરવા પડે, એની બાકીઓ શોધવી પડે. તો એ માટે આ જે દરેક વસ્તુ છે એક જ શીર્ષક સ્ટેશનરી ખર્ચ હેઠળ દર્શાવવામાં આવે છે. એ મહત્વતાનો ખ્યાલ છે. ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર હિસાબોમાં સંભવિત દેવા અંગે જોગવાઈ કરવામાં આવી શકે, પરંતુ સંભવિત મિલકતોની જોગવાઈ થતી નથી. તો શાણપણ કે રૂઢિચુસ્તતાના સિદ્ધાંત મુજબ તમારું સંભવિત જે દેવું છે મિત્રો, તમે એની જોગવાઈ કરી શકો છો, પણ તમે સંભવિત મિલકતની જોગવાઈ કરી શકતા નથી. 1/6/2016 રોજ કૃપા કોર્પોરેશને અનિલ એન્ટરપ્રાઇઝ પાસેથી કારખાનાનું મકાન 5 કરોડમાં ખરીદવાનો કરાર કર્યો. 15/6/2016 રોજ 5 કરોડ ચૂકવાયા અને તે તારીખે આ વ્યવહારનો દસ્તાવેજ પણ થયો. તે તારીખે મકાનનું બજાર મૂલ્ય 6 કરોડ હતું. તો ખાલી જગ્યા ખ્યાલ અનુસાર ભલે આ મકાનનો ભાવ વધીને 6 કરોડ થઈ ગયો, પરંતુ હિસાબોમાં એની નોંધ 5 કરોડથી જ થશે. તો પડતરનો ખ્યાલ છે મિત્રો કે ભલે તમે મકાન 5 કરોડમાં ખરીદવાનો નિર્ણય કરેલો અને જ્યારે દસ્તાવેજ થયો ત્યારે એનું મૂલ્ય 6 કરોડ થયું, તો હિસાબી સિદ્ધાંત મુજબ એની પડતર 5 કરોડ હતી, કારણ કે તમે ખરીદ્યું છે 5 કરોડમાં. તો ભલે એનું મૂલ્ય બજારમાં 6 કરોડ થયું, પણ તમારા હિસાબી ચોપડે 5 કરોડ જ દર્શાવવામાં આવશે, એ પડતરના ખ્યાલ મુજબ મિત્રો. મૂળભૂત હિસાબી સમીકરણ અથવા પાકા સર્વેનું સમીકરણ આપણે ભણ્યા હતા. મિલકતો બરાબર જવાબદારી વત્તા મૂડી એ ખાલી જગ્યાના ખ્યાલ પર આધારિત છે મિત્રો. તો દ્વિઅસર, કારણ કે દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની 2 અસર હોય છે. તો આપણે અગાઉ ભણ્યા હતા A બરાબર C+L. તો એ દ્વિઅસરના ખ્યાલ મુજબ દર્શાવવામાં આવે છે. ખાલી જગ્યાના ખ્યાલના કારણે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન તેની પાછળ થયેલ પડતરના આધારે કરવામાં આવે છે. તો બ છે ચાલુ પેઢીનો ખ્યાલ. તો ચાલુ પેઢીનો ખ્યાલ જે છે એમાં અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન એની જે પડતર છે એના આધારે કરવામાં આવે છે મિત્રો. આ થોડા એક્સ્ટ્રા પ્રશ્નો છે, પરીક્ષાલક્ષી નથી, પણ તમારા નોલેજ માટે મેં એક્સ્ટ્રા લીધેલા છે મિત્રો. નીચેના વિધાનો કયા હિસાબી ખ્યાલો કે સિદ્ધાંતો કે પ્રણાલિકાઓને અનુસરવામાં આવે છે તે જણાવો. 31/3/2016 રોજ કાયમી મિલકતોની બજાર કિંમત 5 લાખ છે. આ તારીખે તેની ઘસારા બાદ કિંમત 4 લાખ છે. આ કિસ્સામાં 31/3/2016 રોજ પાકા સર્વેમાં કાયમી મિલકતો 4 લાખની કિંમતે દર્શાવાશે.
5 લાખ દર્શાવાશે નહીં? તો આન્સર છે મિત્રો, ચાલુ પેઢીનો ખ્યાલ છે એ અનુસાર કાયમી મિલકતો પાકા સર્વેમાંથી ઘસારા બાદ કિંમતે દર્શાવાય છે. 5 લાખની હતી અને 1 લાખ ઘસારો લાગ્યો તો એની ઘસારા બાદ કિંમત 4 લાખ છે. તો પાકા સર્વેમાં 4 લાખ દર્શાવવા આવશે. એની ઉપજ કિંમત દર્શાવાશે નહીં, કારણ કે ચાલુ પેઢીના ખ્યાલ મુજબ મિલકતો પાકા સરવૈયામાં તેની ઘસારા બાદ કિંમતે દર્શાવવામાં આવે છે. મિત્રો, સામાન્ય રીતે લેણદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવતી નથી. તો એ શાણપણ કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ છે. કારણ કે શાણપણ કે રૂઢિચુસ્તતાના ખ્યાલ મુજબ આવક અથવા લાભને ત્યારે જ સંપાદિત ગણવામાં આવે કે જ્યારે તે મળવા અંગેની યોગ્ય ચોક્કસતા હોય. લેણદારો પાસેથી મળવાનો વટાવ શક્ય છે, પરંતુ ચોક્કસ નથી. તો એકાઉન્ટમાં શાણપણ કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ એમ કહે છે કે તમે ત્યારે જ કોઈ નોંધ કરી શકો કે જ્યારે એની માહિતી ચોક્કસ હોય તો એ નોંધી શકો. દાખલા તરીકે લેણદાર પાસેથી માલ ઉધારમાં ખરીદ્યો તો લેણદાર પાસેથી વટાવ મળવો શક્ય છે, પણ ચોક્કસ નથી. એટલે કે લેણદાર વટાવ આપે બી ખરો અથવા ના પણ આપે. તેથી અપેક્ષિત આવક જ્યાં સુધી ચોક્કસતા ન હોય ત્યાં સુધી ધ્યાનમાં લેવાશે નહીં. માટે લેણદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવતી નથી. શકમન લેણા અંગે જોગવાઈ કરવામાં આવે છે. તો શાણપણ કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ શકમન લેણા માટે જોગવાઈ કરવામાં આવે છે, કારણ કે તે અપેક્ષિત ખોટ છે. આ સિદ્ધાંત મુજબ બધી અપેક્ષિત ખોટ અંગે જોગવાઈ કરવી જોઈએ. તો જ્યારે મિત્રો દેવાદારને આપણે ઉધારમાં માલનું વેચાણ કર્યું હોય તો ઘણી વખત અમુક દેવાદારોની પરિસ્થિતિ શંકાસ્પદ જણાતા તેના પર શકમન લેણાની જોગવાઈ કરવામાં આવે છે. કારણ કે જો ભવિષ્યમાં નાણાં ડૂબવાની શક્યતા હોય તો એ અપેક્ષિત ખોટ છે. જેથી અપેક્ષિત ખોટની જોગવાઈ કરવી જોઈએ. એ શાણપણ કે રૂઢિચુસ્તતાના ખ્યાલમાં જોગવાઈ કરેલી છે. આખર સ્ટોકનું મૂલ્યાંકન તેની પડતર અથવા બજાર કિંમત બે પૈકી જે ઓછી કિંમત હોય તે કિંમતે થાય છે. તો શાણપણ કે રૂઢિચુસ્તતાના ખ્યાલ મુજબ ભવિષ્યમાં થનારી ખોટ ધ્યાનમાં લેવાય છે, પરંતુ ભવિષ્યમાં થનારો લાભ ધ્યાનમાં લેવામાં આવતો નથી. માટે આખર સ્ટોક તમે જ્યારે પણ વાર્ષિક હિસાબમાં નોંધો તેની પડતર અને બજાર કિંમત બંનેમાંથી જે ઓછી હોય તે જ તમારે ધ્યાનમાં લેવી જોઈએ, જે શાણપણ કે રૂઢિચુસ્તતાના ખ્યાલ મુજબ છે. ઉધાર વેચાણ થતા માલના પૈસા મળતા નથી, છતાં વેચાણની આવક સંપાદિત થયેલ ગણીને હિસાબી ચોપડે નોંધવામાં આવે છે. તો સંપાદનનો ખ્યાલ છે. સંપાદનના ખ્યાલના આધારે જ્યારે ઉધાર વેચાણ થાય ત્યારે ત્રાહિત પક્ષકારે આ વેચેલ માલની રકમ ચૂકવવા માટે કાયદાની દ્રષ્ટિએ જવાબદાર બને છે. માટે જેવું વેચાણ થાય, જ્યારે માલની માલિકીની ગ્રાહકને તબદીલ થાય ત્યારે તરત જ આવક સંપાદિત થયેલી ગણાય છે. જેવું મિત્રો માલનું વેચાણ તમે ભલે ઉધારમાં કર્યું હોય, પણ એ ત્રાહિત પક્ષકાર ભારતના કાયદાની દ્રષ્ટિએ આપણને નાણાં ચૂકવવા માટે જવાબદાર બને છે. એટલે ભલે તમે ઉધારમાં વેચાણ કર્યું, નાણાં ન મળ્યા, છતાં વેચાણની આવક હિસાબી ચોપડે નોંધાય છે. મિત્રો, કાયમી મિલકતો પાકા સર્વેમાં તેની ઘસારા બાદ કિંમતે દર્શાવવામાં આવે છે. તેની ઉપજવા લાયક કિંમતે દર્શાવાતી નથી. તો ચાલુ પેઢીનો ખ્યાલ કાયમી મિલકતો ધંધા માટે ઉપયોગ માટે હોય છે.
અને ધંધો ખૂબ લાંબા સમય સુધી અથવા અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેવાનો હોવાથી ધંધાની કાયમી મિલકતો પાકા સરવૈયામાં તેની ઘસારા બાદ કિંમતે દર્શાવવામાં આવે છે. ઉપજવા લાયક કિંમતે દર્શાવવામાં આવતો નથી. તો જ્યારે પણ આપણે વાર્ષિક હિસાબ ગણીએ છીએ તો કાયમી મિલકતો પર આપણે ઘસારો ગણીએ છીએ અને ઘસારા બાદની કિંમત જ દર્શાવીએ છીએ એ ચાલુ પેઢીના ખ્યાલ અનુસાર. જો કરાર થયો હોય તો ભાગીદારી પેઢી ભાગીદારોની મૂડી પર વ્યાજ આપે છે અને ભાગીદારોના ઉપાડ પર વ્યાજ વસૂલ કરે છે. તો હિસાબી એકમનો ખ્યાલ. ભાગીદારી પેઢી અને ભાગીદારો બંને અલગ વ્યક્તિ ગણાય છે. માટે ભાગીદારી પેઢી નક્કી થયેલ હોય તે પ્રમાણે ભાગીદારોની મૂડી પર વ્યાજ આપી શકે અને ભાગીદારોના ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકે. તો મિત્રો, એકાઉન્ટની અંદર ધંધો અને ધંધાનો માલિક અલગ ગણાય છે. ભાગીદારી પેઢી અને ભાગીદાર એ કાયદાની દ્રષ્ટિએ અલગ ગણાય છે. માટે પેઢી મૂડી પર વ્યાજ ચૂકવી શકે છે અને ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકે છે. એ હિસાબી એકમનો ખ્યાલ છે. ધંધાના હિસાબો ચોક્કસ સમય કે મુદત માટે તૈયાર કરવામાં આવે છે. હિસાબી સમયનો ખ્યાલ. ધંધાનું આયુષ્ય અનિશ્ચિત સમય સુધીનું હોવાથી ધંધાના હિસાબો નક્કી કરેલ સમયગાળા માટે નિયમિત રીતે પેઢીનું પરિણામ અને પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, ભારતની અંદર કાયદા મુજબ દર વર્ષે 31મી માર્ચ બાદ ધંધાનું હિસાબી વર્ષ પૂરું થઈ જાય છે અને એ હિસાબી મુદતના અંતે જે નાણાકીય પત્રકો છે, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે એ હિસાબી સમયના ખ્યાલ અનુસાર તૈયાર થાય છે. કુશળ પ્લાન્ટ મેનેજર પેઢીમાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન પર ખરાબ અસર થાય તો પણ આવા રાજીનામાની હિસાબી ચોપડે નોંધ થતી નથી. તે નાણાકીય માપનો ખ્યાલ છે. કુશળ પ્લાન્ટ મેનેજર રાજીનામાનો બનાવ નાણાકીય માપદંડ દ્વારા માપી શકાતો નથી. કારણ કે મિત્રો, એકાઉન્ટની અંદર એવા જ વ્યવહારો નોંધાય છે જેનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય, એ જ નોંધાય છે. કુશળ મેનેજરની 100% એ રાજીનામું આપે તેની અસર ઉત્પાદન પર થાય, પણ પ્રામાણિકતા, વફાદારી, કુશળતા જેનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી માટે એની ચોપડે નોંધ થતી નથી. એ નાણાકીય માપનો ખ્યાલ છે. મિત્રો, નોંધાયેલ શેરમાં કરેલ રોકાણની ચોપડે કિંમત ઉપરાંત એની બજાર કિંમત પણ વધારાની માહિતી તરીકે નાણાકીય પત્રકોમાં દર્શાવવામાં આવે છે. તો પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. નાણાકીય પત્રકોમાં બધી જ મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવાનો હોવાથી રોકાણોની ચોપડે કિંમત ઉપરાંત નોંધાયેલી કિંમતના શેરમાં કરેલ રોકાણો માટે તેની બજાર કિંમત પણ વધારાની માહિતી તરીકે દર્શાવવામાં આવે છે. તો પૂર્ણ રજૂઆતનો ખ્યાલ એ કહે છે કે જ્યારે તમે રોકાણ કર્યું છે તો નાણાકીય પત્રકમાં એની ચોપડે કિંમત ઉપરાંત હાલ તેની બજાર કિંમત શું છે એ પણ દર્શાવો, જેથી રોકાણકારો તેમનું રોકાણ સલામત છે કે નહીં તેની માહિતી મેળવી શકે. 25/3/2016 રોજ 5 રૂપિયામાં ખરીદેલ બોલપેન રિફિલનો પૂરેપૂરો ખર્ચ સ્ટેશનરી ખર્ચ ખાતે ખરીદીને તારીખે જ ઉધારવામાં આવે છે. પછી ભલે તે 31/3/2016 સુધીમાં આ રિફિલ અડધી જ વપરાયેલી હોય. તો એ મહત્વતાનો ખ્યાલ છે. મિત્રો,
મહત્વતાના ખ્યાલને આધારે બધી જ બિન મહત્વની બાબતોની નોંધ યથા યોગ્ય રીતે કરવી જોઈએ. પેનની રિફિલનો ખર્ચ ખૂબ ઓછો હોવાથી આવો ખર્ચ જ્યારે રિફિલ ખરીદવામાં આવે અથવા ઉપયોગ માટે આપવામાં આવે ત્યારે ખર્ચ તરીકે માંડી વાળી શકાય છે મિત્રો. તો મહત્વતાનો ખ્યાલ જે છે એને આધારે બધી જ બિન મહત્વની બાબતોની નોંધ યથા યોગ્ય રીતે કરવી જોઈએ. કારણ કે પેનની રિફિલનો ખર્ચ મામૂલી ₹5 ખૂબ જ ઓછો છે. તો પછી આ ખર્ચ તમે પૂરેપૂરો રકમ માંડી વાળી શકો છો મિત્રો. શક્ય હોય ત્યાં સુધી વર્ષો વર્ષ ઘસારાની એક સરખી પદ્ધતિ અનુસરવી જોઈએ. તો એક સૂત્રતાનો ખ્યાલ. એક સૂત્રતાના ખ્યાલ મુજબ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હિસાબી પદ્ધતિ કે નીતિ અનુસરવામાં આવે તે સતત અનુસરવી જોઈએ. આથી આ સિદ્ધાંતના આધારે શક્ય હોય ત્યાં સુધી વર્ષો વર્ષ ઘસારાની એક જ પદ્ધતિ ચાલુ રાખવી જોઈએ. જે તમારા ધંધામાં એક સૂત્રતા રહેશે અને ઘસારાની પદ્ધતિ એક સરખી જળવાઈ રહેશે મિત્રો. મંગલ કોર્પોરેશન એક કાર 5 લાખમાં ખરીદે છે અને આ કાર વેચનાર પાસે છેલ્લું નંગ હોવાથી આ જ કારના અન્ય ખરીદદારો 7 લાખ આપવા માટે તૈયાર છે. આથી મંગલ કોર્પોરેશનના માલિકે કારની ખરીદી 5 લાખમાં ખરેખર કરી હોવા છતાં આ વ્યવહારની નોંધ 7 લાખથી કરવા માગે છે. પરંતુ પેઢીના હિસાબ નીસની એવી દલીલ છે કે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતના અનુસાર આ વ્યવહારની નોંધ 5 લાખથી જ કરી શકાય, 7 લાખથી કરી શકાય નહીં. તો પડતરનો ખ્યાલ છે. આ ખ્યાલ મુજબ વ્યવહારો તેની નાણાકીય પડતરના આધારે નોંધવા જોઈએ. ભલે માલિકનું માનવું હોય કે તેણે ખરીદેલ મિલકતની કિંમત ખરેખર ચૂકવેલ ખરીદ કિંમત કરતાં વધુ કે ઓછી છે, તો પણ વ્યવહારની નોંધ પડતરના આધારે જ કરવામાં આવે છે. તે વધુ રકમથી કે ઓછી રકમથી નોંધી શકાય નહીં. એટલે તમે કાર ભલે 5 લાખમાં ખરીદી છે અને એની હાલ કિંમત 7 લાખ છે, પણ પડતરના ખ્યાલ મુજબ તમે જે પણ મિલકત ચોપડામાં નોંધો એ એની પડતર કિંમતે જ નોંધી શકાય, બજાર કિંમતે નોંધી શકાતી નથી. તો આજના લેક્ચરમાં આપણે અગત્યના હિસાબી ખ્યાલોની ચર્ચા કરી. આ પરીક્ષામાં 1 કે 2 માર્ક માટે વિકલ્પો પૂછાય છે મિત્રો. આપ લખીને તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.